અમને પછી મંગાડું. હા લગાડું પછી. હો પછી લાગો લે પછી લાગો. થઈ જશે થઈ જશે. હું પણ ખાવું કે હેલિકોપ્ટર આવ્યું. પક્કા વગર હેલિકોપ્ટર આવ્યું. પક્કા વગર હેલિકોપ્ટર આવ્યું લે. ખમા શાંતિ શાંતિ. મગનજી લ્યો વેન. મારા છોકરાને કાલ હવારે સારું થઈ જાય. વેન છ જો આપણી કલમ ના તૂટે. આ ભુવાની કલમ ના તૂટે. આવું આવ્યું એક ના બે હાથ તું એવું તો જો બીજું આ મારું ઓળશું ગ્રુપ વર્તાતું નહીં. આ મારું આખો ફેમિલી લઈને આવ્યો. ટકલું આવ્યું. તમે ના દેખાય લ્યા. કોઈ દેખાતું નહીં. તમે કે કરો પણ આખું ગ્રુપ આવ્યો. ટકલું આવ્યું ટકલું. ત્યાં દોતારો આવ્યું, ચંટિયારો આવ્યું, અમે ટકલું આવ્યું. ટકલું આવ્યું. તમને દેખાય ના દેખાય. બે ફોન ના થઈ જાય. તમે જોયે ને તો ગભરાઈને તમે બધા કહેતા હોય તો લાવ. તમારી નજર હોમી લાવ લ્યા. ના પછી લાગો. તમે હું ચોકી લા દઉં. જો હેડે લ્યા. ચોકી લા દો ને. હઈ બીક તો નહીં લાગતી ને. ના ના ટીક મગનજી એ ચોકી વાળો. હા બોલો. અમને મીએ ટ્રેન કર્યા હો. હમણાં હા મીએ ટ્રેન કર્યા. એવું હા મેન ભૂવો મુવો. વેન તમે હા એટલે જે તમે પેલો ભૂતરો પકડે તો હમણાં કરી તમારે જોડે વધારે આવો. હા એવું? બધો ભૂવો બધો ભૂતરો રે ને બધો ભૂતરો હા. મારો ભાઈબંધ છે લ્યા. હા હા એવું બધો મારો ભાઈબંધ. હમણાં ઘરમાં ને, હમણાં તમે ઘરમાં. શું વાત કરો. અમે ભેગું બેહીને ખાતા હતા. કબાટ આખો ત્યાં કબાટમાં ખોને ભૂતરાની શીશીઓ ભરી હા. કર્યો. અને અમે ભેગું બેહીને ખાતા હતા. એ સીસી ફૂટી જાય તો અનાજ થઈ જાય. કશું નહીં. પકડી લઈ હું ગઈ નહીં. હમણાંની બીક. હું નહીં લે શેકનો રોટલો ખા એવું કહી દો એટલે આવી જાય ભેગું બેહી જાય. હા પછી શું પૂર દઉં ભેગું ખાવ તમે એમ અમે ભેગું બેહીને ખાઈએ. શું વાત કરો. પૂછીજો. પેલો આપણો પેલું બહારથી લાયા હતા એ બહુ આગાઈ એ તો એ અમને ને 10 લાખ આપવા તૈયાર થઈ ગયો તો કે તમે હાલના હલાવો કે અમે 10 લાખ રૂપિયા આપી દઈએ. પણ વધના કોઈના ના લેવાય ને. અમે જ્યાં પણ અમે ને બધું કરી આપ્યું પણ અમે ખાલી આમાં જે વિધિ પૂરતું થતું હતું ને એટલા જ હતા. 10,000 આ તો તમારે ખતરનાક 30-35,000 રૂપિયા થાય પણ આ તો અમની શરમમાં અમને અને જે નક્કી કર્યું અમે હોય. અમે અમેરિકાની ટિકિટ કેન્સલ કરી એટલે અમે 20,000 કીધા તમને સમજે. અને આ તો તમારે 20,000 શું આ 20,000 છે કે તમારો છોકરો હ 20,000 તો કોઈ ના કહેવાય લ્યા. સમજે? ગમે તે કરો ને અરે આપણે પેલું કેજો ઓહો પેલું ચાર બૈરો લઈ આલે તો પેલા ડોસીઓ લઈ આવી હતી. ઈના દોસ્તીઓ ચાલી આવી હતી એ ડોહાનો વર ચેલો ખબર તમને 55 વર ઓહો 55 વર્ષે આ અમારે ભુવાએ દોસ્તીઓ લઈ આવી ચાર 32 વાળાની ડોસીઓ લઈ આવી લ્યા. એવો તો 55 કોણ વાળાના ડોહાના 32 વાળી ડોસીઓ લઈ આવી. લ્યા જબ્બર કહેવાય. અને ભાઈ એક નહીં ચે રાખી. એટલે વિધિ, આ વિધિ. ભુવાનો કામ ને એમને કાકા બને કાકા બધું વિધિ કરે. વિધિ અમારી વિધિ એવું હા હા એવી વિધિ કરું હું. હા તો ભાઈ આમાં છોકરા ભત્રીજા હા, અરે થાય એ તો તો ટેન્શન નહીં લેવાનું તમે તમારે. ચોકી બોધી દીધી, ચિંતા છોડી ના કરો. દ્યો છોડી દ્યો છોડી દ્યો અમે મારા તમે- ઉપર છોડી દ્યો બધું. અમે તમે પૈસાનું કરો એ તો ચોકી બંધાઈ જાય કેટલા પૈસા છે? તેના નક્કી કરે કીધું અમને 10 વાર કહેવાનું 20,000 ના બોલ્યો હાલ હું એમને એટલી ખબર પડવી જોઈએ. આપણે પેલો એવું ના કીધું પેલા આપણને બારની વાત તો કરી ખબર બરાબર? પડવી જોઈએ ને એની કે બારની લાખો વાળી વાત કરી હા, તો આપણે તમે નહીં લાખો વાળી વાત કરી એમને સમજવું ના જોઈએ કે પેન તો લાખો લેતા હતા કારણ બધી પોતે ચાલો પણ તમે પેલા પૈસાની વાત કરી લ્યો. બરોબર બરોબર તમે નક્કી વી કર્યા ને 20 કર્યા. પાટે પૈસા મેકવા પડશે તે મગનજી કયો મેકો
હા પણ ભત્રીજાને વારો તો ખરી પછી કરીએ આપણે એ તો અમે બોધિકારી ચોકી કહેતા અલ્યા હોય તો તમે ભારતો બોલાવી દે ના ના કે તમે બંધી તો લેતા જ નહીં. અલ્યા બોલાવો મગાજી પડે. અમારે કશું નહીં કરો અમે જઈએ લે એટલો વિશ્વાસ નહીં અમાર ઉપર એટલો વિશ્વાસ નહીં કે વારો તો ખરા પછી પૈસા આપીએ એવું થોડું હોય એટલો વિશ્વાસ નહીં અમાર ઉપર આજે તો તમને જો પરિણામ જોજો પછી ભોગવજો મગનજી અલ્યા આગેવાન આયા અલે આવો આગેવાન એ મગનજી આ ભુવા બોલાયા એ મગનજી ભુવા બોલાયા અમન તો બોલાય ને તમે આ યાર માર ભત્રીજાને જોવાનો બીમાર નહીં થઈ ગયો યાર કેવો થઈ ગયો એવું તાન એ આવો આગેવાન આવો. જય માતાજી ભુવાજી હે ભુવાજી જય માતાજી જય માતાજી નહીં જય ચંદુ ભુવન કાકો એવું કયો જય કાકા હા જય કાકા એમના કાકા આવે ને એટલે કાકા આવે ને પંખા વગરનું હેલિકોપ્ટર આવે હા એ હું થયું એટલે એ ઝપટી ગયો હોય એમ કે એમના છોકરા જોરદાર ભયંકર કારી આત્મા હો પણ હવારે તો મેં ભાડે તો એને જ કશું નતું થયું ભાઈ હવારે ચોક જો હે ને આવ્યું હે ચા નથી આ બધી એ તો અમે એમને ખબર અડધે ત્યાં અમને ફોન કરીને બોલાયા તમારે આપવું પડ્યું. એટલા નહીં કેવડાય એ મામા ઓહો. એ ઠરતો આતો તો કશું બોલતો નતો 9-10 વાગતાનો ફોન કર્યો તો અમને ને એમને પણ મને કહીને અમારે આપવું પડ્યું. પણ હ ખતરનાક ચોકન હે છોકરો ચોકન એ રહ્યો મઈ એવું હા એટલે શાંતિ થયું આવું હમણાં હોજી આ લાગે રંગનો ભંગ પાડે બહુ પૂછપૂછ કરે કોઈ ગુસ્સા માણસ લાગે. હોશિયાર એવું આગેવાન કીધા એટલે હા બહુ ગુસ્સા માણસ પૂછપૂછ કરે તો આપણે ફેરી કરે વાત એવું કરવું હો ફેરી કરી દે. જો હાલો તારે અમે હું કહું તમારે બધું થઈ ગયું હા આ બેહા દીધું અમે આપણે જે બોલી છે તે છોકરો તો ઉભા રહ્યો છોકરો તો એ મય ઊંઘી રહ્યો આ હું જોતા ઉભા આ જો. ખટક કરાવો એ બગડશે વો ખટક કરાવો લેવાનું કરો પૈસા નાખવાનું કરો કહું. બગડશે અરે બગડશે ફટાફટ પટેલ કીધું હા ઓહો મગનજી હવે તો કરીએ કીધું આ પાટ ને અમે બધું ઉઠાઈએ હો ઉભા થયો ઉભા કરીએ એ છોકરા બેઠો તા શું થયું આ તા કાકા ભુવા બોલાય ને તને કે વર્ગી હો તા શું થાય હ તાવ આવ્યો ઠંડી ચડી એટલે ધતરું હોય એમ ને અને વર્ગી તો નહીં ને હાચુકલું નહીં વર્ગી ને તે એમને તું ના નતો પાડતો ઠંડી વાય હ તે બીજો બે ગોદરો ઓઢીને ઊંઘી જા ઊંઘી જા બાઈન જઈને વાત છે એમની આપણે પૈસાનું કરવાનું પૈસા ઉભા રહ્યો મગન ઉભા રહ્યો ઉતાવળ ના કર્યો ને કમ્પ્લીટ હોય ને જોઈને આય ને. એને જબરું વળગ્યું હો હતા તો કમ્પ્લીટ બે હાથ દીધું તારે હા હતા કમ્પ્લીટ હતો કમ્પ્લીટ નહીં હતા અચ્છા. એક વાર ખૂનામ બેહાર દીધું નેવામાં હતું નેવામાં ખૂનામ ખાલી દીધું ઘોઘરા જેવું થઈ ગયું ને કરીને ઘોઘરા જેવું એટલે થઈ તમે ગયું ચોકન બાધાઓ આલો હો અલ્યા હું વાત કરું આખી દુનિયામાં બાધા આપી અમે એવું હો હા કીધું અમેરિકા સુધી પહોંચે શાંત શાંતિ રાખો ભણાયેલો પાછો અને તો એમ કહેતા હતા કે 10 લાખ રૂપિયા અમને એક જગ્યાએ લઈને આયા ત્યાંથી કોમમાં એવો કરીએ અમે લીધા નહીં અમે કોમમાં એવો કરીએ બધાને ઠગવાનો ઠગવું પડે લ્યા ઠગવું પડે આગેવાન અંદાજીને ખબર તો નહીં પડી ને નકર પટ્ટી મારી પડે એ તો આગેવાનો હજુ વાત કરવા દે ને જે વાત કરતા ખબર નહીં પડી ભાઈ પૈસા નો એ પેલા છોકરાને બોલાવતા કીધું આગેવાન પૈસા અમે એ જઈએ પૈસા પછી રાખો પેલા કીધું છોકરાને બોલાય આગેવાન હવે
છોકરાને બોલાય. આમાં મેં જઈએ તાન બેહો બેહો ઘડીક બેહો પણ અમારો પૂરો થઈ ગયો ટાઈમ. ઘડીક બેહો ને પણ પણ છોકરાને આશીર્વાદ આલતા જાઓ. હા આશીર્વાદ આલતા તો બેહો બેહો. એ તો આશીર્વાદ પહેલા જ આપી દીધા હતા અમે. હા આવ્યો ભત્રીજો. બે છોકરા હા એ પતરી બેહો ઘડીક. છોકરા તને વળગી તો એ તો હું પૂછું તમે ઉભા રહો. મેં કીધું સાચી હતા ને જોહન? એ બોલતો નહીં પણ ઈશારો કરો એ તમે કોનમાં શું કીધું એ મને ખબર પડી જાય. મને ખબર પડી જાય એ તો તમે શું કીધું. હું બધી ચાલ તમારી ઓળખું છું. અને ઠંડી વાતી હતી, બીમાર પડ્યો તે ઠંડી ચડી હતી એટલે અને તમે કે દુના વળગ્યું કશું નહીં. એ આગેવાન પૂછી જો. અલ્યા અલ્યા બંધ થાઓ, બંધ થાઓ. ઘડીક બેહો, ઘડીક બેહો, ઘડીક બેહો. ઘડીક બેહો, ઘડીક બેહો. ઠંડી ચડી હતી ને ઠંડી ચડી હે જો. એ અપમાન અને તમારે બધા- તમારે બધા ખબર- બધા? દસી થશે. તમને બધો ખબર નહીં પડતી. જો તો આવડી ભૂવા લાઈન બેહાર દેહો. અમને તો ખબર પસાજીએ ફોન કરે તો અને હપર જુઓ તો ખરા આ શિયાળો હોય ઠંડી ગમે તે ચડી જાય. ઠંડીના ઠરે એમાં કે માતા આવી જાય એમાં ભૂતરા વળગી જાય. એ બેહો તમે બેહો કીધું અમાર પૈસા બેહો હવાર પોકા દેજે. બેહો. બતા દેજો પૈસા અમારે ના ના પૈસા તો હાલ જ હાલવાના. પણ જો એને- બીજી જગ્યાએ ઓર્ડર આવ્યો અમારે જવું પડશે. ઓનક તો ભૂતરું તો કણ બેહારી. ઓને એ તો અમે- ઠંડી ચડી એ હતી. તો અમે પૂરી તમે શું જોયું? તમે શું જોયું? એ તો પૂછી જો મગનજી અમે બધું એને ઠંડી ચડી હતી. બધું પાકા પાયે કરી દીધું. અલ્યા પોલ ખુલી જીવન કેટલું સુપા સુપા કર્યો ને કે ભાઈ બૈરા તૂટી જાય ને કે નાહવા કાકો તો સાચું કબૂલ લ્યો. બચવા માટે આગેવાનજી પેલું આ ધોકો તો જો. ધોકો લાઈન કીધું અમે જઈએ. સાચું બોલો. ઓને વળગી તું સાચું બોલો. બેહો બેહો બેહો. એ રવા દો તમે રવા દો. રવા દો. રવા દો. રવા દો તમે. રવા દો તમે. નકર પણ મરી જયું માર ખાઈ. છે પણ આ લોકો ના ના એ તો આપણે આરે હોશિયાર લાગતા નહીં આગેવાન હોય એટલે એ તો કશું નહીં થવાનું. હો કહેતો હતા કે બોલો. એ છોકરા હે ને ઠંડી ચડી હતી અને તમે આ બધા બુહા હ એ તો તમારી વાત સાચી આગેવાન. આવું તમારે કરાય? તમે તો બાધા વાલી આવું બધા ઠગો જ છો ને તમે. લાલચમાં જતો હતો. સાચું બોલી દો. તમે ભુવા નહીં ને? ના અમે ભૂવા નહીં. આ બધો તે પૈસા કમાવા માટે ધંધા કર્યા ને ઠગ ભૂવા અમે. એટલે તમારે ધોકા પગ ખાવા હતા અમે સુધરી જાય. ના ના અમે સુધરી જાય. તમે રવા દો. તમે રવા દો. અમારે સુધરી જાય. અમે પૈસાની લાલચમાં આવી ગયા એટલે અમારે આવું પડ્યું. મને તો ખબર નથી. આમ મને ચંદુજીએ કીધું પણ ચંદુભાઈ તમારા લીધે કે આવા હાચા ભુવાઓની શું હાલત આવે? ના ના આગેવાન તમે આજે સારું કર્યું વાત સાચી તમારી. તમારા અહીં અમને આવું માફ કરો. આવું છેતરાવાય આ લોકો. ના હવે નહીં. હવે અમે અહીં તો નહીં કોઈ આ તો બધા ભરડિયા જેવા હ. અમે આજ પહીએ ને આ ઠગ એક કઈ નામ બુદ્ધિ નહીં કોઈ નામ. અમે ભૂવા પણ છોડ દેવી વાત પહી. પેલા છોકરા ઠંડી ચડી જાય ને એમાં કે ધૂના એમ કરી ભુવા લાઈન બેહાર દીધા. ના ના વાત સાચી તમારી. આવું કરાય તમારા અહીં? હા. આમાં અમારો ફાયદો કેમ થયો ખબર હા આગેવાનજી? એનો છોકરો કશું બોલતો જ નતો એટલે અમે કીધું ને અને કોનમાં તબિયત મેં કીધું ને કે તને ઠંડી થાય એટલે એને એવો કીધું હતું એટલે એ તો મને બધી ખબર પડે હ. પણ મારા ભત્રીજો પહેલાથી બોલતો જ નહીં ને એનપણથી. મારશે જ નહીં ને આપણને. ભૂલ કરે તો મારે ના તો નહીં મારે ભૂલ થઈ જાય આપણે માફી માગી દે મગનજી. અમે આવું આજ પછી કર્યો? નહીં કરીએ નહીં નહીં કરીએ. નહીં અમે ચોય અમે છેતરાવ્યા અહીં તમે? તો શું બીજી ચોય એક જ જગ્યાએ અમે ભૂવા પણ છોડ દેવું. પણ ચો ભુવા હા તમે. અમે ઠગવાનું છોડ દેવું. લ્યો. આ બધું એ આ બધું તમારું નાખો તમારે પહોંચ એ આપ્યું. એ બધું અમે હે ને આ બધું છોડી દેવું. ના, ઠગવાનું શાંત તો છોડી રાખીએ, દેવું. આ બધું શીખવાડ્યું કોને? એ તો અમે અમારે જાતે લાયા પૈસા કમાવા. કશું નહીં. આ બધું સાચું કહો ગોગોળા તમારા આગળ. રોટીના લાયા ને આ આ બધું. ઈ ડોશીની કંઠી પડી હતી, એ લઈને આવ્યો તો અને પાછું તઈ નથી ને તે એક મને આલીને હું લઈને આવ્યો. આ તે જ અમે પ્લાન બનાવ્યો તો અને એમાં મને હલવાયો. નક હું તો નતો ચોઈ જતો. આ બે ત્રણ જગ્યાએ મને લઈ ગયો ને એટલે મારે એના વાદે લાલચ આવી જાય ને હું આવું ને હું આવું ના કરું. અમે આવું અમારે કરતા આવું નહીં. કરતા નહીં કોઈ દાડ. નકર આ ધોકો જોયો ને
ઊભી પૂંછડી હા, નવારી નહીં ના ના આમાં પણ ચોય નહીં આવું કઈ ના આગેવાન બે ત્રણ તો આડવી પર આ કદી નકા બીજા આવું આ કરે તમારા બુદ્ધિ નહીં એટલે આવું બધું કરી જાય હવે નહીં કરીએ મગનજી, આગળ. સાલ તો લાવો અમે હવે ગોપાનું માફ નહીં કરજો. કરીએ પણ ઠંડી વાય અમાર ઉઠવા પણ આ સાલે કોક ની ઠગીને જ ના આયા આ તો આ તો અમે પેલા પેલી જગ્યાએ હતા ને તો હોમાયા મારી હતી તો ખેતરમાં મારી લાગે. આ તો સારું થયું હું ખેતરમાં 12 વાગે ઓટો મારીને આવ્યો ઘેર જતો તો નકર તમે તો કેટલા હાલવાના હતા આમાં તો લૂંટી ના 20,000 લઈને જતા રહેવાત ને તમે તો આ તો આવી ગયા તમે આવતી આમ પછાજી તમને ખબર નહીં પડતી હાલે હેડો આમાં બધું પતી ગયું આમાં જવા દો તાન આ શાંતિ જતા રહેજો હો, આમાં આજ પછી આવું હા કરતા નહીં આગેવાન અમે જઈએ મગનજી જઈએ તાનો આમાં આજ પછી આ છેલ્લી અમારી કોઈ ભૂલ છેલ્લી ભૂલ અમે આજ પછી આ ઠગવાનો ધંધો બંધ કરી દઈએ હા, અને કોણ નોકરી ધંધે લાગી ધંધે જો? નોકરી ધંધે લાગી જાય. હા, કોક નોકરી ધંધો કરો નકર અમે નોકરી ધંધો કરશું એટલે અમે ખાશું. ભગવાનના ઘર સુધી લીલા લેર. હેરો આપણે જઈએ. હો આપણું એક્ટિવા ચો પડ્યું. હા બધું હું મિલ લઉં આમાં જય માતાજી મિત્રો તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો અને આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો છે તો તમે અમારો વિડીયો જોયો એમાં અમે બંને ઠગવો હતા તો હવે ઠગવાનો વિશ્વાસ કરવો નહીં અને સારા પણ ભૂવા હોય છે મિત્રો એવું પણ નથી હોતું કે ખરાબ ભૂવા હોય ઠગવા હોય પણ અમારા જેવા ઠગ હતા એટલે અમારા જેવાનો વિશ્વાસ કરવો નહીં અને મિત્રો ઠગ ભુવાનો વિશ્વાસ ના કરવો ને જે સાચા ભુવા હોય એમનો વિશ્વાસ કરવો. આ